રાજ્યમાં ગુનાખોરી ઓછી કરવા માટે અસામાજિક તત્વોના કારનામા ખેલ અને જે પ્રકારે તે ધંધા કરી રહ્યા છે તેને ડામવા માટે ડીજીપી વિકાસ સહાયનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વો, લુખ્ખાઓ, ટપોરીઓ, આ સિગરેટિયા દાદાઓ સામાન્ય લોકોને રંજાડતા હોય છે, તેમના વિસ્તારમાં ભાઈ છે તેવી તે ધાગ જમાવતા હોય છે અને જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચે છે તે સમયે તે લઘુ શંકાના વેતના પણ નથી રહેતા અને ખાસ કરીને પોલીસવાળા જ્યારે બાંકડો લગાવે છે ત્યાર પછી આ લુખ્ખાઓ, આ ટપોરીઓની શું હેસિયત છે તેની તેમને ખબર પડી જતી હોય છે. પરંતુ આ રાજ્યમાં જે ગુનેગારો છે, જે લુખ્ખાઓ છે, જે અસામાજિક તત્વો છે, જે વારંવાર મિલકત સંબંધિત અને નાર્કોટિક્સના ગુનાઓને અંજામ આપી રહ્યા છે, તેમને ડામવા માટે અને તેમના પર સતત વોચ રાખવા માટે ગુજરાતની પોલીસ એક મેન્ટર પ્રોજેક્ટ છે તે ચલાવી રહી છે અને આ ગુનેગારોની યાદી પણ જિલ્લાઓમાં પણ પહોંચતી હોય છે અને ત્યાર પછી જે તે થાણા વિસ્તારમાં પહોંચે છે અને સ્થાનિક પોલીસ 24 કલાક તેના પર સતત નજર રાખતી હોય છે અને જે NDPS એટલે કે આ નાર્કોટિક્સના ગુનાના આરોપીઓ છે, જે નાસ્તા ફરતા છે અને જે ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેમને દબોચવા માટે પણ ડીજીપી વિકાસ સહાયે આદેશ આપ્યા છે. ડીજીપી વિકાસ સહાય મેન્ટર પ્રોજેક્ટને લઈને શું કહ્યું છે તે આપ સાંભળો. ગુજરાત રાજ્યમાં બનતા ગુનાઓને અટકાવવા માટે અલગ અલગ સ્ટ્રેટેજીસ ગુજરાત પોલીસ તરફથી અપનાવવામાં આવતી હોય છે. એ પૈકીનું એક આપણી જે સ્ટ્રેટેજી છે, એક જે પ્રોજેક્ટ છે જેને આપણે કહીએ છીએ મેન્ટર પ્રોજેક્ટ. આ મેન્ટર પ્રોજેક્ટ ગુજરાત રાજ્યમાં બનતા જે પ્રોપર્ટી ઓફેન્સીસ છે, જે મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય છે એના માટે છે અને જે નાર્કોટિક્સના કેફી દ્રવ્યોના જે કેસો થાય છે એના માટે છે. મેન્ટર પ્રોજેક્ટ એટલે શું? અગાઉ કોઈ પણ વ્યક્તિ કોઈ મિલકત સંબંધી ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય અથવા નાર્કોટિક્સના ગુનામાં આરોપી તરીકે પકડાયા હોય એટલે આખું જે એમનું ડિટેલ્સ છે એ આપણી પાસે ઉપલબ્ધ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં એવા તમામ આરોપીઓની એક લિસ્ટ બનાવવામાં આવી કે જે મિલકત સંબંધી ગુનાઓ કરતા હોય અથવા નાર્કોટિક્સ અંગેના ગુનાઓ કરતા હોય અને એ લોકોની લિસ્ટ બનાવીને જે જિલ્લાઓમાં એ લોકો રહેતા હોય એ જિલ્લાના પોલીસ કમિશનર અને SP ને એ લિસ્ટ મોકલી આપવામાં આવે. પછી એ જિલ્લામાં એ લોકોની આખી જે લિસ્ટ હતી પોલીસ સ્ટેશન વાઇઝ બ્રેકઅપ કરવામાં આવ્યું કે કઈ પોલીસ વિસ્તારમાં એ લોકો રહે છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં એમની જે સરનામું છે એ ધ્યાનમાં રાખીને જે તે પોલીસ સ્ટેશનમાં લિસ્ટ મોકલી આપવામાં આવે. હવે આ જે પોલીસ સ્ટેશન છે એ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી ને એક આરોપી ઉપર જવાબદારી સોંપવામાં આવી. એટલે ગુજરાત રાજ્યના જેટલા મિલકત સંબંધી ગુનેગારો અને નાર્કોટિક સંબંધી ગુનેગારો છે એ તમામ ગુનેગારો ઉપર એક ગુનેગાર એક પોલીસ અને એ પોલીસ કેવા? સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કે જ્યાં આરોપીનું રહેઠાણ છે. આ પોલીસ અધિકારી હોય એ પોલીસ કોન્સ્ટેબલ પણ હોઈ શકે, હેડ કોન્સ્ટેબલ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એમને આપણે કહીએ છીએ મેન્ટર. એટલે આ પોલીસવાળો આ આરોપીના મેન્ટર અને આ પોલીસવાળાની જવાબદારી કે આ એમના જે આરોપી છે, જે આરોપીના એ પોતે મેન્ટર છે, એ આરોપી કોઈ ગુનો નહીં કરે. એની સંપૂર્ણ જવાબદારી આ મેન્ટરની, આ પોલીસવાળાની. એમને આખું એમને સર્વેલન્સ રાખે, એ ક્યાં જાય છે, કોને મળે છે, તમામ બાબતની ચકાસણી કરે, તમામ ખાતરી કરે અને 24 કલાક એમની જવાબદારી. એ વિડીયો કોલના માધ્યમથી જાણી લે કે ભાઈ તમે ક્યાં છો, શું કરી રહ્યા છો, ફોન કોલ કરીને પૂછી લે, રાતે જઈને એને ચેક કરી લે ઘરે. એટલે ટૂંકમાં આ એક પોલીસ એક આરોપી આ મેન્ટર પ્રોજેક્ટનું હાર્દ છે
અને આ પોલીસવાળાની જવાબદારી કે એમના જે આરોપી છે એ કોઈ પણ ગુનો નહીં કરે. એટલે એ પ્રકારનું મેન્ટર પ્રોજેક્ટ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યમાં મૂકવામાં આવી છે અને એના કારણે ગુજરાત રાજ્યમાં છેલ્લા 1-1.5 વર્ષમાં મિલકત સંબંધી ગુનાઓ જે બન્યા હતા એમાં મોટો ઘટાડો પણ થયો છે અને મિલકત સંબંધી ગુનાઓનું ડિટેક્શનનું પ્રમાણ વધી ગયું છે. એટલે મેન્ટર પ્રોજેક્ટના માધ્યમથી અને ક્યારેક ક્યારેક એવું પણ બને કે આ જે મેન્ટર છે એ પોતાનો આરોપીને કાઉન્સેલિંગ પણ કરે, ગુનાનો રસ્તો છોડીને મેઇન સ્ટ્રીમિંગ કરવા માટે પણ એ પ્રયત્ન કરવા માટે પણ એને સૂચના આપવામાં આવી છે અને એ પ્રકારની કાર્યવાહી પણ થઈ રહી છે. એટલે મેન્ટર પ્રોજેક્ટના માધ્યમથી ગુનેગારો ઉપર સતત નજર રહે, આ ગુનેગાર ફરીથી ગુના ન કરે એના માટે પોલીસ કર્મીઓની જવાબદારી અને એ જવાબદારી ઉપર પોલીસ યોગ્ય રીતે સક્રિય રીતે કામ કરે, એટલે આ છે મેન્ટર પ્રોજેક્ટ. આમ છેલ્લા 5 વર્ષમાં જે લોકો મિલકત સંબંધિત અને નાર્કોટિક્સના ગુના આચરી ચૂક્યા છે તેમની યાદી ગાંધીનગરથી અલગ અલગ જિલ્લા અને મોટા શહેરોમાં પહોંચી છે અને ત્યાંથી પહોંચે છે જે તે થાણા વિસ્તારમાં અને આવા તત્વો છે તેમને ધ્યાન રાખવા માટે સ્થાનિક પોલીસનો એક પોલીસ કર્મચારી છે તે ફાળવવામાં આવે છે. તે 24 કલાક આ આરોપી છે તેના સંપર્કમાં રહેતા હોય છે અને તેની દરેક પ્રકારની ગતિવિધિ છે તેના પર ધ્યાન પણ રાખતા હોય છે. આમ જે પ્રકારે નાર્કોટિક્સના ગુનાના આરોપીઓ નાસ્તા ફરતા હોય કે પછી આવા ગુનાને અંજામ આપતા હોય છે તે પોલીસના ચોપડે અત્યારે સતત ચર્ચામાં પણ છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.